ગઈકાલે બપોરે એપ્રોક્સિમેટલી 14:0ની આસપાસ જીસીએ જોગાણી સાહેબ તરફથી અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવેલી કે જીસીએનું જે ઈમેલ એડ્રેસ છે GCA@gujarat cricket association.com ઉપર અર્લી મોર્નિંગની અંદર એક પાકિસ્તાન JK@gmail.com ઉપરથી એક મેલ આવેલો હતો. સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ 13:44ની આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા કે જેઓએ આ ઈમેલ પોતાના જીસીએના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું. જે જોતા એ એની અંદર પ્રથમ એક જ લાઇનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડુ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેડિયમ. જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓએ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તેમજ તાપાના તમામ અધિકારીઓને જાણ કરેલી. જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે 18:30 સુધી ચેક કરવામાં આવેલ. આ દરમિયાન કોઈ પણ એવી અઘટિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવી નથી. સ્ટેડિયમની સિક્યુરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ દ્રષ્ટિએ આ તપાસ કરતાં આ જે કંઈ ઈમેલ આવેલ છે તે ઈમેલ VPN અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય તો જે તે સમયે આ મેલ ટ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિએ આની માહિતી અમે ગૂગલ પાસેથી માગેલી છે. પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે IP એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે. 2 વખત આનો યુઝ થયેલો છે તો 2 વખત આ IP એડ્રેસ આઉટ ઓફ કન્ટ્રીના જણાવ્યા છે. વધુ તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી કેવા કારણોસર અને કેવી રીતે કરવામાં આવ્યા છે, આના પાછળનો ઉદ્દેશ શું છે, કોઈ સનસની મચાવવાનો છે કે કોઈ રૂમર્સ ફેલાવવાનો છે કે લોકોને આગામી મેચની અંદર સ્ટેડિયમમાં આવવા માટે ભયભીત કરવાનો છે, તે તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે.